છે તારીખ 30 જુલાઈ 2026 વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે। આગામી ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર વરસાદની રાઉન્ડ ફરીવાર આવી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું। ખાસ કરીને બંગાળની ખાડીમાં ભારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। આ દબાણના કારણે ગુજરાતની અંદર આગામી વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તેની ખાસ આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો વાત કરીએ તો હાલ જે બંગાળની જે ઉપસાગર તેની અંદર એક સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે। આ સિસ્ટમથી ગુજરાત તરફ આગામી દિવસોની અંદર આવે તેવી સંભાવનાઓ રહેલી છે। આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સેટેલાઇટ મુજબ આજે જે ગુજરાતની અંદર કોઈ જાતનો સામાન્યથી મધ્યમ વરસાદી વાતાવરણ જોવા મળી શકે, બાકી કોઈ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના નથી। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર જોવા મળી શકે છે। તો તમે જોઈ શકો છો સેટેલાઇટ મુજબ ધીરે ધીરે આ સિસ્ટમ છે ગુજરાત તરફ જે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ભાગો તરફ આવતી જોવા મળી રહી છે અને આના કારણે આગામી દિવસોની અંદર જે ઓગસ્ટ મહિનાની 1લી તારીખથી લઈને 3 તારીખ વચ્ચે ગુજરાતના જે ભાગો છે તેની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદ થવાની હાલ તો શક્યતાઓ છે। તમે ખાસ જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાત ઉપર સંપૂર્ણ રીતે પ્રવેશ કરે છે અને 1લી ઓગસ્ટના રોજ ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે। ઓલ ગુજરાતને આ સિસ્ટમના કારણે સારો વરસાદ પડવાની હાલ તો શક્યતાઓ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે।